રાજસ્થાનના સુજાનગઢમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો। રેલવે ફાટક નંબર 2 પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ, જેના કારણે કારમાં સવાર 3 થી 4 લોકો ફસાઈ ગયા। ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા। છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે, પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની। એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી, ત્યારે અચાનક સુરવાલ અને અજનૌતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ, જેના કારણે ઘટના સ્થળે જ થોડી જ વારમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ। આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો। એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે। વાત હવે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની બરવામાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું વ્હીલ પુલ પરથી સરકી ગયું। 15 બાળકોનો જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી ટેમ્પો પસાર કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ ટેમ્પોને પકડી લીધો અને બધા બાળકોને બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે પુલ પાર કરવામાં મદદ કરી, જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। ટેમ્પો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહનને પુલ પાર કરીને લઈ જઈ રહ્યો હતો। નસીબની વાત હતી કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો। અહીં બેદરકારીનું બીજું ચિત્ર પણ પ્રકાશમાં આવ્યું, જ્યારે સાયકલ ચલાવતો એક છોકરો પણ પુલ પરથી લપસી ગયો। સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો। ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે। 2 દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો। કારા અને ટોરપા બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું અને જેના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ રહ્યો, જેથી માર્ગ પર મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડી હતી। ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ। ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે। ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે। આ ઘટના બિજનૌરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે। ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે। જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે। બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે।